फ्रेंड्स, હું કુલદીપ બાંબલિયા YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આપણે આના પહેલાના વિડિયોમાં સ્વાધ્યાય 8.1 ના 1 થી 5 દાખલા જોઈ ગયા છીએ। ઓકે, અને છઠ્ઠો પ્રશ્ન જે છે એ સાબિત કરવાનો છે, જે તમારા માટે ખૂબ જ અગત્યનો નથી, પૂછાવાની શક્યતા ખૂબ જ ઓછી છે એમાં। ઓકે, એટલા માટે આપણે પાંચમો દાખલો છે એ નથી કરતા। અત્યારે આપણે છઠ્ઠો પ્રશ્ન છે એ જોઈએ છીએ। તો છઠ્ઠા પ્રશ્નની રકમ વાંચીએ તો ચાલો। જો cot θ બરાબર 7/8 હોય તો એમનામાંથી તમારે આ બે દાખલા છે ગણવાના છે। તમને આપ્યું છે cot θ ની કિંમત 7/8 આપેલી છે અને એ ના ઉપરથી તમારે આ બે દાખલાની ગણતરી કરવાની છે। તો મિત્રો, આપણે આગલા વિડિયોમાં ચર્ચા કરી ગયા છીએ કે કાટકોણ ત્રિકોણની અંદર તમારી પાસે ત્રણેય બાજુના માપ હોવા જોઈએ, તો જ તમે કોઈ પણ ગુણોત્તર મેળવી શકો। પણ અહીંયા તો તમને અત્યારે તો એક પણ બાજુના માપ આપેલા નથી। તો સૌથી પહેલું કામ આપણે એ કરવાનું છે। શું કરવાનું છે? તો કે સૌથી પહેલા આપણે કાટકોણ ત્રિકોણની ત્રણેય બાજુના માપ છે એ શોધી લેવાના છે। ઓકે, તો આપણે કરીએ અને કેના ઉપરથી મળશે હવે તમને ખ્યાલ જ છે, આગલા દાખલા કરી ગયા એટલે। ઓકે, તમને રકમમાં આપી દીધું છે cot θ બરાબર 7/8 આવું આપેલું છે। હવે cot θ નું સૂત્ર યાદ કરો મિત્રો। cot θ છે કેનો વ્યાસ છે? tan θ નો। તો tan θ નું સૂત્ર યાદ કરવાનું, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એનાથી વ્યસ્ત તમે કરી નાખો એટલે cot θ નું સૂત્ર બને। તો cot θ નું સૂત્ર બનશે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ બરાબર 7/8। ઓકે, હવે મિત્રો આમાં જો થીટા ક્યાં લેવો એવું કઈ તમને રકમમાં કઈ કીધું નથી। તો થીટા છે આપણે કોઈ દિવસ અહીંયા d ને તો લઈ શકતા નથી, કારણ કે તો કાટખૂણો છે। કાં તો થીટા આપણે a ને લેવો પડે, કાં તો c ને લેવો। આપણે અહીંયા થીટા છે એ c ને લીધેલો છે। ઓકે, તો થીટા છે એ c ને તમે લ્યો તો પાસેની બાજુ કઈ થશે? bc। સામેની બાજુ કઈ થશે? તો કે ab। ઓકે, બરાબર 7/8। ઓકે, મળી ગયું આ। હવે આગળ, હવે આપણે આગલા દાખલામાં કીધું એ પ્રમાણે આ બેયના સ્થાન છે એ બદલાઈ નાખવાના। 7 ને અહીંયા છેદમાં લઈ આવો, ab ને અહીંયા અંશમાં લઈ જાઓ। ઓકે, તો અહીંયા આવશે bc છેદમાં 7 બરાબર ab છેદમાં 8। ઓકે, અને a ના બરાબર આપણે k ધારી લેશું। આ બે બરાબર k ધારી લેશું। એ k ધારવાથી આપણે bc ની કિંમત મળશે, શું મળશે? 7k। એ જ પ્રમાણે ab ની કિંમત પણ મળશે, 8 ને આ બાજુ લઈ જાઓ તો 8k। ઓકે, તો આ bc ની કિંમત તમને મળી ગઈ 7k, ab ની કિંમત પણ મળી ગઈ 8k। હજી આપણે આ ત્રીજી બાજુની શોધવાની છે। એ ત્રીજી બાજુ કેના ઉપરથી મળશે? પાયથાગોરસના સૂત્ર ઉપરથી। તો બોલો જે પાયથાગોરસનું સૂત્ર શું છે? કર્ણનો વર્ગ એટલે કે ac વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગનો સરવાળો। તો બાકીની બે બાજુઓ એટલે ab વર્ગ વત્તા bc વર્ગ। ઓકે, હવે આમાં કિંમત મૂકી દઈએ। ac ની તો કિંમત આપણે શોધવાની છે, હોય જ નહીં આપણી પાસે। ab એટલે કેટલા છે? 8k એમનો વર્ગ, bc એટલે 7k એમનો વર્ગ, 8 નો વર્ગ 64k વર્ગ, 7 નો વર્ગ 49k વર્ગ। ઓકે, હવે આ બેયનો સરવાળો કરી નાખીએ। 9 ને 4 13 વધી 1, 4 ને 5, 5 ને 6 11, 113k વર્ગ। આ તમને મળ્યા AC વર્ગ બરાબર 113k વર્ગ।
પણ તમારે AC વર્ગ નથી જોતા, તમારે શું જોઈએ છે? AC. તો આપણે અહીંયા AC બરાબર કેટલા મળશે? 113 નું વર્ગમૂળ કાઢો, નો નીકળે તો વર્ગમૂળમાં એમ ન રાખો. k વર્ગનું વર્ગમૂળ કાઢો, કેટલું આવશે? k. મળી ગયા AC વર્ગમૂળમાં 113 k. ઓકે, હવે આપણી પાસે ત્રણેય બાજુના માપ છે, બધી બાજુના માપ મળી ગયા. પણ મિત્રો હવે આપણે બધી બાજુના માપ તો મળી ગયા, પણ આ પહેલો પ્રશ્ન આપણે સમજવા માટે, પહેલા દાખલાની ગણતરી કરવા માટે તમારી પાસે sin અને cos એ બેયનું માપ હોવું જોઈએ. તો હવે આપણે પહેલું કામ ઈ કરશું, sin θ ની કિંમત મેળવી લઈએ. sin θ નું સૂત્ર શું છે? sin θ નું સૂત્ર બોલો. નથી આવડતું? સામેની બાજુ છેદમાં કર્ણ. તો sin θ, θ આપણે c લીધો છે, સામેની બાજુ એટલે કઈ થશે? ab. કર્ણ એટલે ac. ab ના છેદમાં ac. ઓકે, હવે આપણે ઓલું સૂત્ર નથી લખતા હો, સામેની બાજુ છેદમાં કર્ણ એવું નથી લખતા કઈ. સીધે સીધું ab ના છેદમાં ac મૂકી દઈએ. હવે ab ની કિંમત જોવો જોઈએ કેટલી છે? ab ની કિંમત છે 8k. તો મૂકો અહીંયા 8k. AC ની કિંમત કેટલી છે? વર્ગમૂળમાં 113k. k કે ઉડી જશે તો અહીંયા આવશે 8 ના છેદમાં વર્ગમૂળમાં 113. બરોબર છે? sin ની કિંમત મળી ગઈ. હાલો sin છે અહીંયા આપણે, તો એની કિંમત આપણે મળી ગઈ છે. હવે cos θ ની કિંમત શોધીએ. અહીંયા આપણે cos ની જરૂર છે. cos θ બરાબર, cos θ નું સૂત્ર શું થશે? પાસેની બાજુ છેદમાં કર્ણ. c ને આપણે θ છે તો પાસેની બાજુ એટલે BC, કર્ણ એટલે AC. ચાલો BC બરાબર કેટલા છે? BC એટલે 7k છે અને AC એટલે વર્ગમૂળમાં 113 k. આયા પણ k કે ઉડી ગયા એટલે આવ્યા તમારે 7 ના છેદમાં વર્ગમૂળમાં 113. ક્લિયર? હવે આપણે દાખલા ગણવાની શરૂઆત કરીએ, પણ અહીંયા કઈ જગ્યા નથી એટલે આપણે આ બધું ફરીથી ભૂસવું પડશે, પછી દાખલો કરી શકશું. ઓકે, તો હવે આપણે ગણતરી ચાલુ કરીએ. મિત્રો અહીંયા જો બે કાઉન્સ સરખા લાગે છે, પેલું પદ, બીજા બે પદ નિશાની વિરુદ્ધ, તો આનો આપણે અવયવ પાડીશું. શું પડશે આનો અવયવ? તો કે પેલા પદનો વર્ગ એટલે 1 વત્તે ઓછે ઓછા sin θ બે વખત છે તો sin નો વર્ગ θ. ઓકે, આ નિત્યસમ છે આપણે જોઈ જાવ. બરોબર છે? આગલા ચેપ્ટરમાં ક્યાંક આપણે આવી ગયેલું છે, 8મા 9માંથી ભણતા આવીએ છીએ. તો એ જ પ્રમાણે અહીંયા થશે. બે જગ્યાએ પેલા પદ સરખા છે એમનો વર્ગ 1, બે જગ્યાએ બીજા પદ પણ સરખા છે તો એમનો પણ વર્ગ વત્તે ઓછે ઓછા. ઓકે, હવે આપણે અહીંયા દરેક જગ્યાએ sin ની કિંમત, અહીંયા cos ની કિંમત મૂકી દેશું જે આપણે આગળ શોધેલી છે. 1 ઓછા કૌંસમાં sin ની કિંમત શું છે? 8 ના છેદમાં વર્ગમૂળમાં 113. ઓકે, sin નો વર્ગ છે એટલે આપણે આખા કૌંસનો વર્ગ કરશું. એ જ પ્રમાણે 1 ઓછા cos θ ની કિંમત શું છે? 7 ના છેદમાં વર્ગમૂળમાં 113 આખા કૌંસનો વર્ગ. ઓકે, 1 ઓછા 8 નો વર્ગ થશે 64, વર્ગમૂળમાં 113 નો વર્ગ થાય 113. એ જ પ્રમાણે 1 નો 1 ઓછા 7 નો વર્ગ એટલે 49 છેદમાં વર્ગમૂળમાં 113 નો વર્ગ 113. ઓકે, હવે આ ભૂસી નાખું. હવે આપણે દાખલાની ગણતરી આગળ લઈ જઈએ. હવે મિત્રો આપણે અહીંયા અપૂર્ણાંક અને પૂર્ણાંક એ બેયની બાદબાકી કરવાની છે. તો શું કરીએ છીએ? ક્રોસ ગુણાકાર.
113 એકુ 113 માઈનસ 64. આ 113 અને 1 નો ગુણાકાર 113 માઈનસ 64 ના 64. કાઈ નથી દેખો 1 ગુણ્યા 64 એટલે 64 છેદમાં 113. ઓકે, હવે એ જ પ્રમાણે છેદમાં 113 એકુ 113 માઈનસ 49 છેદમાં 113. મિત્રો જો આ અંશ અને છેદ એ બેયના છેદ સરખા છે. અંશનો છેદ 113 છે, છેદનો છેદ 113 છે. તો બેયના છેદ સરખા હોય એટલે ઉડી જાય તો 113 નીકળી જાય. હવે 113 માંથી 64 બાદ કરો કેટલા થશે? 64 ને 6 13 ને 30 એટલે 36. 36 ને 39 49 આવશે. 113 માંથી 64 જાય એટલે 49. હવે 113 માંથી 49 બાદ કરો કેટલા આવે? 49 ને 50 50 ને 50 100 એટલે 51 64 આવશે. ઓકે, હવે આને કે છેદ ઉડતા હોય તો ઉડાડવાના, નહીતર આપણો આ છેલ્લો જવાબ આવી ગયો. આ પહેલા દાખલાનો છેલ્લો જવાબ આવશે. છેદ ક્યાંય ઉડતા નહીં, 37 39 થાય પણ અહીંયા સાથે છેદ ઉડતા નથી. તો આપણો છેલ્લો જવાબ આ રહેશે. ઓકે, એના પછી આપણે આ બીજો દાખલો કરીએ. બીજા દાખલા કોટ વર્ગ થીટા. કોટ વર્ગ થીટા બરાબર શું થશે? કોટ વર્ગ થીટા નું સૂત્ર કોટ છે કેનો વ્યસ્ત છે? tan નો. તો tan નું સૂત્ર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો કોટ નું થાય પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. પાસેની બાજુ એટલે BC, સામેની બાજુ એટલે AB. BC ના છેદમાં AB. કોટ નો વર્ગ છે તો આપણે અહીંયા આખા કૌંસનો વર્ગ કરી દેશું. ઓકે, હવે BC બરાબર કેટલા? તો કે BC એટલે 7k. AB એટલે કેટલા? AB એટલે 8k. ઓકે, આખા કૌંસનો વર્ગ. હવે એમનો વર્ગ કરી નાખીએ. અહીંયા k તો ઉડી જશે અંશછેદમાંથી તો આવશે 7 નો વર્ગ એટલે 49 અને 8 નો વર્ગ એટલે 64. તો મિત્રો બેયના જવાબ સરખા જ આવે છે. બરોબર છે? દાખલા મિત્રો સરળ હોય છે પણ થોડુંક ધ્યાન આપવું પડે. શરૂઆત ખાલી વ્યવસ્થિત થઈ જાય તો દાખલો ઓટોમેટિક ગણાઈ જવાનો છે. શરૂઆત વ્યવસ્થિત થવી જોઈએ. ઓકે, હવે આના પછીનો દાખલો જોઈએ. તો મિત્રો હવે આપણે એમના પછી 8મા પ્રશ્નની રકમ વાંચીએ. જો 3 કોટ A બરાબર 4 હોય તો નક્કી કરો કે 1 ઓછા tan વર્ગ A છેદમાં 1 વત્તા tan વર્ગ A બરાબર cos વર્ગ A ઓછા sin વર્ગ A. આપણે આગલો દાખલો જોયો, થોડો એને લગતો જ છે. આ જે ભાગ છે એને લગતો જ છે, પણ અહીંયા તમારે શું નવીન છે તો કે અહીંયા તમારે સાબિત કરવાનું છે કે આની કિંમત અને આની કિંમત એ બેયની કિંમત છે સરખી થાય. આ બાજુનું જે પદ છે એને કહેવાય ડાબી બાજુનું પદ, આ બાજુનું જે પદ છે એને કહેવાય જમણી બાજુનું પદ. તો આપણે ડાબી બાજુના પદની, જમણી બાજુના પદની બેયની ગણતરી કરવાની. અને બેયની ગણતરી કર્યા પછી જે જવાબ આવે એ બેયના જવાબ છે સરખા હોવા જોઈએ. તો આપણે આ રકમ છે સાબિત કરી કહેવાય. ઓકે, તો આપણે સૌથી પહેલા શું કરવાનું કે સૌથી પહેલા આપણે આ ત્રણેય બાજુના માપ છે હોવા જોઈએ. જો ન હોય તો એ આપણે ગણતરી કરીને શોધી લેવાનું. ઓકે, તો આપણે ગણતરી કરીએ. શું આપેલું છે તમને? 3 કોટ A બરાબર કેટલા છે? 4. ઓકે, હવે અહીંથી આપણે 3 નું પક્ષાંતર કરી નાખશું તો 3 છે ક્યાં વહી જશે? છેદમાં. કોટ A બરાબર 4 ના છેદમાં 3. હવે આ કોટ નું સૂત્ર બોલો. કોટ નું સૂત્ર શું આવશે? ઘણી વખત આગલા દાખલામાં જોઈ ગયા આપણે. પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો અહીંયા આપણે થીટા કોને લેશું?
કોટ એ કીધું છે, જો આ ખાસ ધ્યાન રાખવાનું, આમાં થીટા છે એવો શબ્દ આપ્યો, અહીંયા એ ની જગ્યાએ અહીંયા થીટા આપેલા હતા, અહીંયા થીટા નથી આપ્યા, પણ થીટા ની જગ્યાએ તમને એ આપ્યા છે, તો થીટા આપણે કોને બનાવવાનો છે? એ. ઓકે, તો હવે બોલો જે કોટ થીટા નું સૂત્ર આકૃતિ પરથી શું આવશે? પાસેની બાજુ એટલે કઈ થશે? તો કે a થીટા છે એટલે પાસેની બાજુ AB, સામેની બાજુ કઈ થશે? તો કે BC. ઓકે, આ ખાસ ધ્યાન રાખવાનું, થીટા જે હોય એમના ઉપરથી સામેની બાજુ અને પાસેની બાજુ નક્કી કરવાનું. બરાબર 4/3. હવે આપણે પક્ષાંતર કરી નાખશું, BC ને અહીંયા લઈ જશું, 4 ને આપણે અહીં છેદમાં લઈ આવશું. AB ના છેદમાં 4, BC ના છેદમાં 3 અને એના બરાબર આપણે k ધારીએ છીએ. હવે તમને ખ્યાલ છે. ઓકે, તો હવે AB બરાબર શું આવશે? 4 ને આ બાજુ લઈ જાય તો 4k. BC બરાબર શું આવે? તો કે 3 ને આ બાજુ લઈ જાય એટલે 3 નો k સાથે ગુણાકાર 3k. તો AB બરાબર આવ્યા 4k, BC બરાબર આવ્યા 3k. હવે આપણે AC શોધવાનું. AC કેમ મળે છે? તો આપણે હવે ખ્યાલ છે પાયથાગોરસના સૂત્ર ઉપરથી. લખીએ અહીંયા પાયથાગોરસ ના સૂત્ર પરથી. શું છે સૂત્ર પાયથાગોરસ નું? કર્ણનો વર્ગ, કર્ણ એટલે AC, બરાબર બાકીની બે બાજુઓના વર્ગનો સરવાળો. તો બાકીની બે બાજુઓ કઈ થશે? AB વર્ગ વત્તા BC વર્ગ. AB એટલે કેટલા? 4k, BC એટલે 3k. ઓકે, 4 નો વર્ગ 16, k નો વર્ગ k વર્ગ, 3 નો વર્ગ 9, k નો વર્ગ k વર્ગ. 16 ને 9 કેટલા થશે? 16 ને 9 25, 25 k નો વર્ગ. તો મિત્રો આ તમને મળ્યા AC વર્ગ બરાબર 25 k નો વર્ગ. પણ તમારે AC વર્ગની જરૂર નથી, તમારે તો AC ની જરૂર છે. તો બે બાજુ વર્ગમૂળ કાઢવાનું. AC વર્ગનું વર્ગમૂળ AC, 25 નું વર્ગમૂળ 5, k વર્ગનું વર્ગમૂળ k. ઓકે, તો AC બરાબર આપણે મળી ગયા 5k. હવે ત્રણેય બાજુના માપ તમારી પાસે હવે છે. હવે તમે જે ગણતરી કરવી એની કરી શકો. ઓકે, તો હવે આપણે ગણતરી કરીએ. પણ આની ગણતરી કરવા માટે આપણે શેની જરૂર પડશે એ પહેલા શોધી લઈએ. tan ની જરૂર પડશે, cos ની જરૂર પડશે અને sin ની જરૂર પડશે. તો એ આપણે શોધી લઈએ. સૌથી પહેલા આપણે sin a શોધીએ. ચાલો સૌથી પહેલા આપણે sin શોધી લઈએ. sin a. તો sin નું સૂત્ર બોલો મિત્રો. હવે સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ એટલે કઈ થશે? a છે એ થીટા છે, તો સામેની બાજુ થશે BC અને કર્ણ થશે AC. BC ના છેદમાં AC. ચાલો BC ના છેદમાં AC. BC એટલે કેટલા? 3k, AC એટલે 5k. BC એટલે 3k અને AC એટલે 5k. 3 ના છેદમાં 5. ઓકે, હવે આપણે cos શોધી લઈએ. cos A. cos A. હવે cos નું સૂત્ર શું છે? પાસેની બાજુ છેદમાં કર્ણ. હવે પાસેની બાજુ કઈ થાય? AB. કર્ણ તો AC છે જ. AB ના છેદમાં AC. AB એટલે 4k અને AC એટલે 5k. k વયા જશે તો કેટલા વધ્યા? 4 ના છેદમાં 5. ઓકે, 4 ના છેદમાં 5 વધે છે. તો આપણે sin મળી ગયા, cos મળી ગયા. હવે tan શોધીએ. tan A.
tan નું સૂત્ર શું છે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ કઈ થશે? BC. પાસેની બાજુ AB. BC ના છેદમાં AB. ચાલો BC બરાબર કેટલા છે? 3k. AB બરાબર 4k. 3k છેદમાં 4k. k વયા ગયા એટલે તમારો જવાબ આવ્યો 3/4. આટલી તમે ગણતરી કરી લો એટલે તમારે હવે આ સાબિત કરવું એકદમ સરળ. લગભગ 70% દાખલો અહીં આપણો પતી જાય છે. અને હા મિત્રો, જો હજી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો કે જેથી અહીંથી પ્રસ્તુત થતા વિડિયો પહેલા તમને મળે, એનું નોટિફિકેશન તમને મળે. ઓકે, તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો આપણે આ દાખલો છે એ ભૂસી નાખશું જેથી કરીને આપણે આ દાખલાની ગણતરી કરી શકીએ. તો આપણે સૌથી પહેલા જે ડાબી બાજુનું પદ છે એની ગણતરી કરીએ. ઓકે, 1 નો 1 ઓછા tan ની કિંમત આપણે કેટલી મળી છે? tan ની કિંમત છે 3/4. તો 1 ઓછા 3/4 એમનો વર્ગ છેદમાં 1 વત્તા tan વર્ગ એ છે તો 3/4 એમનો વર્ગ. ઓકે, બરાબર 1 ઓછા 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 9/16 છેદમાં એ જ પ્રમાણે 1 વત્તા 9/16 આવશે. હવે આપણે અહીં ક્રોસ ગુણાકાર કરીએ એટલે 16 એકુ 16. અહીં લઈ લઈએ, આપણી જગ્યા ટૂંકી છે. 16 એકુ 16 -9 છેદમાં 16 છેદમાં 16 એકુ 16 વત્તા 9 છેદમાં 16. ક્લિયર આટલું? હવે બે બાજુના છેદ સરખા છે. અંશનો છેદ 16 છે, છેદનો છેદ પણ 16 છે. બેયના છેદ સરખા હોય તો એ ઉડી જાય. તો હવે અહીંયા વધશે શું મિત્રો? કે 16 માંથી 9 કાઢો, 7 આવે. 16 પ્લસ 9 કરો 25 આવશે. થઈ ગયું જવાબ અહીંયા. તો ડાબી બાજુનો જવાબ આવ્યો 7/25. હવે આપણે જમણી બાજુની ગણતરી કરીએ. જમણી બાજુનો જવાબ પણ કેટલો આવવો જોઈએ? 7/25. જમણી બાજુ બરાબર, જમણી બાજુને ટૂંકમાં લખવાનું જબા, ડાબી બાજુને ટૂંકમાં લખવાનું ડાબા. cos વર્ગ a માઈનસ sin વર્ગ a. cos ની કિંમત છે 4/5 ઓછા sin ની કિંમત છે 3/5. 4 નો વર્ગ 16 છેદમાં 25, 3 નો વર્ગ 9 છેદમાં 25. બે ના છેદ સરખા છે, સમછેદી છે, તો 25/25 16 માંથી 9 બાદ કરવાના. 16 - 9, 16 માંથી 9 જાય તો 7 છેદમાં 25. જબાનો જવાબ કેટલો આવ્યો? 7/25. ડાબાનો જવાબ પણ કેટલો આવ્યો તો 7/25. ઓકે, તો બેયના જવાબ સરખા આવ્યા તો આપણે લખવાનું માટે. ડાબા બરાબર જબા. ડાબા બાજુનું પદ લખી નાખવાનું માટે 1 ઓછા tan વર્ગ a 1 વત્તા tan વર્ગ a બરાબર cos વર્ગ a ઓછા sin વર્ગ. ઓકે મિત્રો, તો આ પ્રમાણે સાબિત કરવાનો દાખલો છે એ તમે ગણી શકો છો. તો મિત્રો, કેવો લાગ્યો તમને આ વિડિયો? જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં.
અને મિત્રો ધોરણ 8, 9 અને 10 એ ત્રણેય ધોરણના વિડિયો છે એ આપણે આ ચેનલમાં અપલોડ કરેલા છે. પણ જો તમે સબસ્ક્રાઇબ કરેલું હશે તો તમને સબસ્ક્રાઇબના બટનમાં જશો તો પ્લેલિસ્ટમાં તમને બધા વિડિયો જોવા મળશે. તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, થેન્ક યુ.